ફતેગંજ વિસ્તારમાં પોલીસનું પેટ્રોલિંગ અને દારૂડિયાઓ વચ્ચેની દોડધામનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેને લઈને અનેક સવાલો પણ ઊભા થયા છે. સંસ્કારી નગરી વડોદરામાં દારૂબંધીના અમલ વચ્ચે ફતેગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી. પોલીસના પેટ્રોલિંગ દરમિયાન રિક્ષામાં બેસીને દારૂ પીતા તત્વોમાં મચેલી નાસભાગ અને ત્યારબાદ પોલીસના કાફલા સાથેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ ફતેગંજ પોલીસની ટીમ જ્યારે વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતી ત્યારે શંકાસ્પદ હાલતમાં ઉભેલી એક રિક્ષામાં 3 ઇસમો દારૂ પીતા નજરે પડ્યા હતા. પોલીસને જોતા જ આ દારૂડિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. પોલીસ તેમને પકડવા ગઈ ત્યારે ત્રણેય શખ્સોએ ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો. પોલીસ અને દારૂડિયાઓ વચ્ચે રસ્તા પર દોડધામ મચી ગઈ હતી. ફિલ્મી દ્રશ્યો વચ્ચે પોલીસે એક શખ્સને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી, જ્યારે અન્ય 2 સાગરીતો નાસી છૂટ્યા હતા. પકડાયેલા શખ્સને જ્યારે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે પોલીસનો આખો કાફલો તેની સાથે ચાલતો જોવા મળ્યો હતો. ત્યારે વડોદરામાં ખાખીનો ખૌફ કે દારૂડિયાઓની હિંમત, ફતેગંજમાં રિક્ષામાં દારૂ પીતા તત્વો અને પોલીસ વચ્ચે દોડધામના દ્રશ્યો સર્જાયા હતા. ત્યારે વાયરલ થયેલા વિડીયોએ સિસ્ટમ સામે અનેક સવાલો ઊભા કર્યા છે.